નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મૂળ લખતરના અને હાલ અમદાવાદ રહેતા અરવિંદભાઈના જણાવ્યા મુજબ લાખો રૂપિયાની નવી ગટર નાખી તેના બદલ અંડરગ્રાઉન્ડ ગટર રિપેર કરાવી હોત તો આખા ગામમાં ગંદકી દૂર થઈ જાય। લખતર લક્ષ્મીપરા શેરી નંબર 1 પાસે લખતર ગ્રામ પંચાયત દ્વારા થોડા સમય પહેલા ખુલ્લી ગટર બનાવવામાં આવી છે। આ ગટર મણિભાઈ કડમવાળાના પાસે બનાવવામાં આવી છે। ત્યારે મણિભાઈ કડમવાળાના કુટુંબમાં અરવિંદભાઈ કડમવાળા જણાવ્યા મુજબ તેમના ઘર પાસે બનાવવામાં આવેલ ગટરની તળિયું નાખવામાં આવ્યું નથી, સાથે થોડા સમય પહેલા બનાવેલ ગટર તૂટવા લાગી છે। સાથે હાલ સરકાર દ્વારા સમગ્ર ગામમાં જલ સે નલ તક યોજના અંતર્ગત દરેક ઘરે નળ કનેક્શન આપ્યા, ત્યારે તેમના ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યું નથી। તેમના દ્વારા જણાવ્યા મુજબ તેમના દ્વારા લખતર ગ્રામ પંચાયતથી લઈ અને પંચાયત મંત્રી સુધીના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પરિણામ નથી। ઉપરથી લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ તેમની રજૂઆત સાંભળતા નથી, આથી તેમને ગાંધીનગર રજૂઆત કરવાની ફરજ પડશે તેમ જણાવતા મહિલા સરપંચના પતિ દ્વારા તમારે જ્યાં જવું હોય ત્યાં જવું તેમ જણાવી દીધું હતું। ત્યારે નલ સે જલ તક યોજના અંતર્ગત નળ કનેક્શન આપવાની વાત કરતા ગ્રામ પંચાયત સદસ્યએ તમારે અહીંયા ક્યાં રહેવું છે તો નળ કનેક્શન માંગો છો તેમ જણાવી દઈ તેમનું અપમાન કર્યું હતું। અરવિંદભાઈ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે તેમની રજૂઆતનું કોઈ પરિણામ આવતું નહીં હોવાથી તેઓ આગામી સમયમાં કાયદાની મર્યાદામાં રહી અસરકારક પગલાં ભરશે તેમ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। મારું નામ શાહ અરવિંદ કુમાર મણીલાલ કડમવાળા। હું હાલમાં અમદાવાદ રહું છું, પણ મારા વડીલોપાર્જિત મિલકત હોય અવારનવાર અહીંયા હું મહિનામાં 2-3 વાર અહીંયા આવું છું। જ્યારે આવું ત્યારે અહીંયા ઘર પાસે કાદવ કીચડ હોય છે અને અહીંયા જે ગટર બનાવવામાં આવેલ છે તેમાં તળિયું નથી નાખેલું। આ બાબતે મેં અવારનવાર ત્યાં ફરિયાદ કરેલી છે અને જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને પણ એની નકલ આપેલી છે, છતાં પણ કોઈ પરિણામ આવેલ નથી। અને સરપંચને કહેવામાં આવે ત્યારે કે તલાટીને કહો, તલાટીને કહીએ ત્યારે કે સરપંચને કહો, અને આવી રીતે તલાટી અને સરપંચ બે ગોળ ગોળ ફેરવે છે। હું સિનિયર સિટીઝન હોવા છતાં મને ઇરાદાપૂર્વક હેરાન કરવામાં આવે છે અને મારા ઘરની અંદર પ્રવેશ દ્વારમાં જે અમારો પગથિયું હતું એ પગથિયું એ લોકોએ કાઢી નાખી છે, ખબર ક્યાં નાખ્યું છે, અમારા ઘરમાં જવું પણ મુશ્કેલ થઈ જાય છે। આ બાબતે તળિયા બાબતે પણ લેખિતમાં જાણ કરેલી છે અને ઘર પાસે એટલા ખાડા ટેકરા કર્યા છે સમાંતર રોડ કરવા માટે, જેસીબીથી બધો કાદવ કીચડ બધો માટી ખસેડવા માટે અવારનવાર માગણી કરેલ છે। હવે આ બાબતે આ નહીં થાય તો મારે આત્મવિલોપન કરવાની ફરજ પડશે।